આજે આપણે સેમ 4 કરારના હિસાબોમાં દાખલા નંબર 11 અંદાજી કરાર ખાતાવાળો દાખલો છે. ઠીક છે, જેનો કુલ નફો તમને મળી જશે, પણ કુલ નફામાં જે ભાગ પાડવાના છે એના માટે આપણે અંદાજી કરાર ખાતું બનાવવું પડશે. ઠીક છે, ચલો તો આજે આપણે ઇમ્પોર્ટન્ટ દાખલો છે. દાખલા નંબર 11 આરતી કન્સ્ટ્રક્શન લિમિટેડનું 31/3/25 ના રોજ પૂરા થતા વર્ષનું કરાર ખાતું આપણે તૈયાર કરવાનું છે. તો દાખલા નંબર 11 ની થોડીક હું હાઇલાઇટ વાંચી લઉં છું, જે તમે પણ ચોપડીમાં જોજો. આરતી કન્સ્ટ્રક્શન લિમિટેડ 1/4/24 ના રોજ એક બિલ્ડિંગ બનાવવાનો કરાર રાખે છે. કરાર કિંમત 3,50,000 છે અને એના માટે નીચેની વિગત તમને આપેલી છે. પહેલી જે કોલમ તમને આપેલી છે 1/4/24 થી 31/3/25 સુધીનો ખરેખર ખર્ચ છે, જ્યાં સુધીનું કામ થયેલું છે કંપનીનું. અને ત્યારબાદ બીજી જે કોલમ છે 1/4/25 થી કરીને 30/9/25 સુધીનો અંદાજી ખર્ચ તમને આપેલા છે. તો પહેલા આપણે 1/4/24 થી 31/3/25 સુધી જે ખરેખર ખર્ચ છે એના માટેનું આપણે કરાર ખાતું તૈયાર કરશું. બરાબર, ચલો તો એની વિગત છે. માલ સામાન 60,000, ચૂકવેલ મજૂરી 40,000, ચૂકવવાની બાકી મજૂરી 4,000, કરારની જગ્યા પર મોકલેલ પ્લાન્ટ 30,000 છે, ચૂકવેલ ખર્ચ 15,000, અગાઉથી ચૂકવેલ ખર્ચ 3,000, સ્ટોર્સમાં પરત કરેલ પ્લાન્ટ એ મૂળ કિંમત તમને આપેલી છે દાખલામાં એની 10,000 છે. સ્થળ પર માલ સામાન છે 4,000, પ્રમાણિત કામ 1,60,000, બિન પ્રમાણિત કામ 5,000 અને મળેલ રોકડ છે 1,20,000. નીચે માહિતીમાં તમને આપેલું છે પ્લાન્ટ પર મૂળ કિંમત પર 25% ઘસારો તમારે ગણવાનો છે અને કરાર તારીખ 30/9/25 ના રોજ પૂરા થવાનો અંદાજ છે. એટલે કે મતલબ કે કરાર હજી પણ બીજા 6 મહિના સુધી ચાલશે એવો કંપનીનો અંદાજ છે. અને દાખલામાં આપણે બનાવવાનું કીધું છે 31/3/25 સુધીનું કરાર ખાતું બનાવવાનું કીધું છે, ચાલુ કામ ખાતું, કરાર આપનારનું ખાતું, ને આ ઉપરાંત કાચું કરાર ખાતું બનાવી અંદાજી નફો શોધી કાઢવાનો છે. અને 31/3/25 ના રોજ કરાર ખાતામાં નફા નુકસાન ખાતે લઈ જવાના જે રકમ છે એ નીચેના સૂત્રથી આપણે ગણવાની વાત કરેલી છે. બરાબર, તો ચલો આપણે 31/3/25 સુધીનું કરાર ખાતું પહેલા તૈયાર કરી લઈએ, જે માટે તમને ખરેખર ખર્ચ આપેલો છે. તો અગાઉ તમને સમજાવેલું હતું એ પ્રમાણે જ આપણે એન્ટ્રી કરતા જઈએ. ખર્ચ બધા કરાર ખાતાની ઉધાર સાઈડ આવશે. તો સૌથી પહેલા છે માલ સામાન ખર્ચ, એ કરાર ખાતાની ઉધાર સાઈડ. માલ સામાન ખર્ચ 60,000. ત્યારબાદ છે ચૂકવેલ મજૂરી, મજૂરીની રકમ છે 40,000 અને નીચે તમને આપેલું છે ચૂકવવાની બાકી મજૂરી. તો ચૂકવવાની બાકી મજૂરી મજૂરીમાં પ્લસ કરી નાખશું આપણે ચૂકવવાની બાકી. આ ચાલુ વર્ષની ચૂકવવાની બાકી મજૂરી છે જે તમને આપેલી છે 4,000. સરવાળો બારે થઈ જશે 44,000. ત્યારબાદ કરારની જગ્યા પર મોકલેલ પ્લાન્ટ. તો કરાર પર આપણે જે પ્લાન્ટ મોકલ્યું હોય એ કરાર ખાતાની કઈ સાઈડ આવશે? ઉધાર સાઈડ. તો કરાર ખાતાની ઉધાર સાઈડ લખશું આપણે મોકલેલ પ્લાન્ટ, એની રકમ છે 30,000. આગળ વધીએ. ચૂકવેલ ખર્ચ, એની રકમ તમને આપેલી છે 15,000 અને એના નીચે તમને આપેલું છે અગાઉથી ચૂકવેલ ખર્ચ, એ ચાલુ વર્ષનો છે. તો અગાઉથી ચૂકવેલ ખર્ચ, ખર્ચમાંથી આપણે માઇનસ કરી નાખશું અગાઉથી ચૂકવેલ ખર્ચ, જેની રકમ છે 3,000. બારે લખી નાખશું આપણે 12,000. ત્યારબાદ દાખલામાં સ્ટોર્સમાં પરત કરેલ પ્લાન્ટ, જેની તમને મૂળ કિંમત આપેલી છે. બરાબર, તો સ્ટોર્સમાં મોકલેલ પ્લાન્ટ ઉધાર સાઈડ લખાય, પણ સ્ટોર્સમાં આપણે જ્યારે માલ પ્લાન્ટ પરત કરશું તો એ કઈ સાઈડ લખશું? જમા બાજુ. તો એ લખશું આપણે સ્ટોર્સમાં પરત કરેલ પ્લાન્ટ, એની કિંમત છે 10,000. પણ યાદ રાખજો 10,000 એની મૂળ કિંમત છે, પણ આપણે શું કરવાનું છે? એની ઘસારા બાદ કિંમત આપણે અહીંયા લખવાની છે. ચલો તો એના માટે આપણે ગણતરી કરી લઈએ.
સ્ટોર્સમાં પરત કરેલ પ્લાન્ટ પર ઘસારો. તો સ્ટોર્સમાં પરત કરેલ જે પ્લાન્ટ છે એ 10,000 છે અને નીચે તમને વધારાની માહિતીમાં કીધું છે પ્લાન્ટ પર 25% ઘસારો ગણવાનો છે. તો 10,000 ના 25% આખા વર્ષનો ઘસારો ગણાશે, કારણ કે આપણું વર્ષ ચાલુ થાય છે 1/4/24 અને પૂરું થાય છે 31/3/25. તો આખા વર્ષનો ઘસારો 10,000 ના 25% એટલે આવશે 2500. હવે એની ઘસારા બાદ કિંમત જો જોવા જઈએ, સ્ટોર્સમાં પરત કરેલ પ્લાન્ટની ઘસારા બાદ કિંમત. તો પરત કર્યું હતું પ્લાન્ટ, એની મૂળ કિંમત 10,000 હતી અને જેના ઉપર ઘસારો તમારો આવ્યો છે 2500. તો એ માઇનસ કરી નાખશું એટલે પ્લાન્ટની ઘસારા બાદ કિંમત આવશે 7,500. જે તમને કરાર ખાતાની જમા બાજુ સ્ટોર્સમાં પરત કરેલ પ્લાન્ટ ત્યાં લખવાનું છે. યાદ રાખજો કે એની જે મૂળ કિંમત હતી એ 10,000 હતી. તો 10,000 આપણે બારે નથી લખવાના, આપણે બારે કઈ રકમ લખવાની છે, એની ઘસારો બાદ કર્યા પછીની કિંમત લખશું. ઠીક છે, આગળ વધીએ દાખલામાં. ત્યારબાદ તમને કીધું છે સ્થળ પર માલ સામાન, એટલે કે સ્થળ પર માલ સામાન એટલે વર્ષના અંતે જે માલ સામાન વધ્યો હોય તે. તો એના માટે આપણે શું કરતા હતા, કરાર ખાતાની જમા બાજુ અહીંયા એક હેડિંગ લખી નાખતા હતા, ચાલુ કામ ખાતે. અને ચાલુ કામ ખાતામાં આપણી 4 વિગત આવતી હતી: પ્રમાણિત કામ, બિન પ્રમાણિત કામ, પ્લાન્ટ અને માલ સામાન. તો અહીંયા લખી નાખશું આપણે પ્રમાણિત કામ, બિન પ્રમાણિત કામ, પ્લાન્ટ અને માલ સામાન. ચાલો, તમને કીધેલું છે સ્થળ પર માલ સામાનની કિંમત 4,000 છે. તો આપણે ચાલુ કામ ખાતામાં જે માલ સામાન છે એનામાં આપણે લખી નાખશું 4,000. આ સ્થળ પરનો માલ સામાન થયો. ત્યારબાદ દાખલામાં કીધું છે પ્રમાણિત કામ 1,60,000 છે. તો પ્રમાણિત કામમાં લખી નાખશું આપણે 1,60,000. ત્યારબાદ બિન પ્રમાણિત કામની કિંમત 5,000 છે. તો બિન પ્રમાણિત કામ જે છે એનામાં લખશું આપણે 5,000. મળેલ રોકડ 1,20,000 છે. તો તમને મેં અગાઉ પણ કીધું હતું કે મળેલ રોકડની એન્ટ્રી કરાર ખાતામાં ક્યાંય થતી નથી. તો હવે આપણી પાસે આ પ્લાન્ટની કિંમત અહીંયા લખવાની છે. અને અગાઉ પણ મેં તમને કીધેલું છે કે પ્લાન્ટની કિંમત કઈ લખવાની છે, કે વર્ષના અંતે જે પ્લાન્ટ વધ્યું હોય એ વધેલ પ્લાન્ટની ઘસારા બાદ કિંમત આપણે અહીંયા જમા કરવી પડે. તો જુઓ દાખલામાં, કરાર પર મોકલેલ પ્લાન્ટ 30,000 છે. ઠીક છે, અને સ્ટોર્સમાં પરત કરેલ માલ પ્લાન્ટ છે 10,000. તો 30,000 ના પ્લાન્ટમાંથી 10,000 ના પ્લાન્ટ આપણે પરત કરી નાખ્યા છે. તો બાકીના વધેલ પ્લાન્ટ કેટલા હશે, 20,000 ના. અને 20,000 ના જે પ્લાન્ટ છે એની ઘસારા બાદ કિંમત આપણે અહીંયા લખવાની છે. તો એના માટેની આપણે ટૂંકી ગણતરી કરી નાખશું. વર્ષના અંતે વધેલ પ્લાન્ટ. તો કઈ રીતના, મોકલેલ પ્લાન્ટ 30,000 કરાર પર જે મોકલ્યા હતા અને વર્ષના અંતે 10,000 ના પ્લાન્ટ આપણે પરત કરી નાખ્યા હતા. તો વધેલ પ્લાન્ટ થશે 20,000. તો વધેલ પ્લાન્ટ ઉપર આપણે ઘસારો ગણી લઈએ. વધેલ પ્લાન્ટનો ઘસારો. વધેલ પ્લાન્ટ મતલબ વર્ષના અંતે જે પ્લાન્ટ વધ્યો એનો ઘસારો. તો પ્લાન્ટની કિંમત હતી 20,000. એના કેટલા ટકા કરશું આપણે, 25%. આખા વર્ષનો ઘસારો ગણવાનો છે. તો 20,000 ના 25% થશે 5,000. ચલો, ત્યારબાદ આગળ વધીએ. વધેલ પ્લાન્ટની, એટલે કે વર્ષના અંતે જે પ્લાન્ટ વધ્યો એ વધેલ પ્લાન્ટની ઘસારા બાદ કિંમત. તો વર્ષના અંતે વધેલ પ્લાન્ટ 20,000 હતું, એના ઉપર ઘસારો આવ્યો 5,000, એટલે ઘસારા બાદ કિંમત થશે એની 15,000. ચાલો, તો આપણે અહીંયા કને ચાલુ કામ ખાતામાં જે પ્લાન્ટ લખવાનો છે
એની ઘસારા બાદ કિંમત અહીંયા આગળ લખશું આપણે, અને ઘસારા બાદ કિંમત થશે 15,000 પ્લાન્ટ. તો ઇઝીલી સમજાઈ ગયું હશે. કરાર પર મોકલેલ પ્લાન્ટ 30,000 છે, સ્ટોર્સમાં પરત કરેલ પ્લાન્ટ 10,000 હતું. તો મોકલેલ પ્લાન્ટમાંથી 10,000 પ્લાન્ટ સ્ટોર્સમાં પરત થઈ ગયા, બાકી વધ્યા 20,000 પ્લાન્ટ. એ 20,000 જે પ્લાન્ટ હતા એની ઘસારા બાદ કિંમત અહીંયા આપણે જમા કરવાની છે, જે આપણે ગણતરીમાં જોઈ ગયા. આગળ દાખલામાં નીચે સૂચના તમને લખેલી છે કે કરાર ખાતું બનાવવાનું છે, પણ હવે આપણે જે ખરેખર ખર્ચ તમને આપેલો હતો 1/4/24 થી કરીને 31/3/25 ની સમગ્ર એન્ટ્રી આપણે કરાર ખાતામાં લખી નાખી છે. તો આગળ વધીએ આપણે. ચાલુ કામ ખાતાનો સરવાળો એ 4 રકમ છે, આનો સરવાળો જરા કેલ્ક્યુલેશન કરો તો 1,84,000. આગળ વધીએ. જમા સાઈડનો સરવાળો કરી લઈશું. 1,84,000 પ્લસ 7,500 1,91,500. ઉધાર સાઈડ પણ એટલું જ સરવાળો આપણે લખી નાખવાનો છે, 1,91,500. હવે 1,91,500 માંથી ઉધાર બાજુની જે બધી જ રકમ છે માઇનસ કરશું, અને જે રકમ વધશે એને આપણે લખશું કુલ નફો કરાર ખાતાનો. તો 1,91,500 માંથી આ બધી રકમ માઇનસ કરો, કેટલા ખૂટશે આગળ? 45,500 રૂપિયા ઉધાર બાજુ ખૂટતી રકમ, જે આપણે મળશે કુલ નફો. હવે આ કુલ નફાને બે ભાગમાં વેચવું પડે. એના માટે તમને નીચે સૂત્ર આપેલું છે કે અંદાજી નફો ગુણ્યા પ્રમાણિત કામ છેદમાં કરાર કિંમત ગુણ્યા રોકડનું ધોરણ. તો એના માટે આપણે અંદાજી કરાર ખાતું બનાવવું પડશે, પણ અહીંયા આપણે જરાક લખી લઈએ. નફા નુકસાન ખાતે જે તમારો નફો હશે, અને બીજું જશે નફો ચાલુ કામ ખાતે, જેને આપણે કહીશું અનામત નફો. તો અગાઉ પણ આપણે એની ગણતરી કરેલી છે. નફા નુકસાન ખાતે જે નફો જશે એની ગણતરી આપણે કરવી પડશે. કુલ નફામાંથી નફા નુકસાન ખાતા રકમ નફા નુકસાન ખાતે લઈ જવાનો નફો માઇનસ કરશું, તો બાકી જે વધશે એ તમારો અનામત નફો કહેવાશે. ઠીક છે. તો આપણે નફા નુકસાન ખાતે કેટલો નફો લઈ જવાનો છે એના માટે આ દાખલામાં તમને અંદાજી ખર્ચ આપેલા છે. તો અંદાજી ખર્ચનું ખાતું બનાવી, એટલે કે જેને કાચું કરાર ખાતું કહેવાય, તો એ પણ તમે બનાવી શકો છો કાચું કરાર ખાતું, અથવા તો એને ગણતરી સ્વરૂપમાં પણ લખી શકો છો. તો અહીંયા સુધીની જે રકમ છે દાખલાની તમે તમારું લખી લો નોટબુકમાં. ત્યારબાદ આપણે આગળ વધીએ દાખલામાં. હવે તમારે નફા નુકસાન ખાતે લઈ જવાના નફાની ગણતરી કરવાની છે. તો અહીંયા લખેલું છે નફા નુકસાન ખાતે લઈ જવા માટેના નફાની ગણતરી. તો હવે આ ગણતરી કઈ રીતે થાય? જો તમને ગણતરી ન ફાવે તો એના માટે તમે કાચું કરાર ખાતું પણ બનાવી શકો છો. તો અત્યારે આપણે ગણતરીના સ્વરૂપમાં લઈએ. તો તમારે શું કરવાનું છે? સૌથી પહેલા આજ સુધીના ખર્ચા, આજ સુધીના ખરેખર ખર્ચા બધા જ. તો આજ સુધીના ખર્ચા કયા કહેવાશે? જે તમે કરાર ખાતું બનાવતા લખેલા છે. માલ સામાન 60,000 છે, મજૂરીની રકમ આપણે બહારની જે રકમ છે એ લખી નાખવાની 44,000, મોકલેલ પ્લાન્ટ 30,000, ચૂકવેલ ખર્ચ 12,000, અને એનામાંથી સ્ટોર્સમાં પરત કરેલ જે પ્લાન્ટ છે એની કિંમત આપણે માઇનસ કરશું. યાદ રાખજો કે આજ સુધીના ખર્ચની ગણતરી કરતી વખતે આ ચાલુ કામ ખાતાની રકમ આપણે નહીં લખીએ, અને આ કુલ નફાની એન્ટ્રી પણ આપણે નહીં કરીએ. તો સૌથી પહેલા આજ સુધીના ખરેખર ખર્ચામાં માલ સામાન ખર્ચ છે તમારો 60,000. ત્યારબાદ આપણે ઉમેરવાના છે મજૂરી. તો મજૂરીની તમારી જે રકમ છે એ આપણને 44,000 લખવાની છે. સોરી, આગળ લખી નાખીએ આપણે. આગળ મજૂરી ચૂકવી છે 44,000. ત્યારબાદ મોકલેલ પ્લાન્ટની કિંમત છે 30,000.
ચૂકવેલ ખર્ચની રકમ છે 12,000 અને આ ખર્ચ બધા લખી લીધા બાદ સ્ટોર્સમાં પરત કરેલ પ્લાન્ટની કિંમત આપણે શું કરશું માઇનસ કરશું. તો પહેલા એટલે સુધીનો સરવાળો કરી લઈએ. 1,46,000. તો આનો સરવાળો થઈ જશે 1,46,000. ત્યારબાદ આનામાંથી આપણે બાદ કરશું સ્ટોર્સમાં પરત કરેલ પ્લાન્ટ આપણું. તો સ્ટોર્સમાં પરત કરેલ પ્લાન્ટની ઘસારા બાદ કિંમત આપણે માઇનસ કરવાની છે 7,500. ચલો કેટલા આવશે 1,29,500. તો આપણે અહીંયા લખી લેશું 1,29,500. તો આ થયા આપણા આજ સુધીના જે ખરેખર ખર્ચ હતા એની વિગત. ઠીક છે. ચાલો હવે આનામાં આપણે શું કરશું ઉમેરશું અંદાજી ખર્ચાઓ. હવે અંદાજી ખર્ચ માટે તમને દાખલામાં બાજુમાં એક કોલમ આપેલી છે 1,4,25 થી 30,9,25 સુધીના અંદાજી ખર્ચ. તો એનામાં આપણે લખશું માલ સામાન, ખર્ચ છે 79,000. ત્યારબાદ મજૂરીની રકમ છે 56,000. હવે શું કરવાનું છે તમારે મજૂરીમાં ચૂકવેલ મજૂરી તમારે 56,000 આપેલી છે, પણ ગયા વર્ષે જુઓ 1/4/24 થી 31/3/25 સુધીના ખરેખર ખર્ચની કોલમમાં તમારે ચૂકવવાની બાકી મજૂરી તમે ગયા વર્ષે એટલે કે એ વખતે તમે પ્લસ કરેલી હતી. તો ચાલુ વર્ષની મજૂરી ચાલુ વર્ષ દરમિયાન જે ચૂકવવાની બાકીઓ પ્લસ થાય તો તમારે અંદાજે જે ખર્ચ છે એ નેક્સ્ટ યર થઈ ગયું 6 મહિનાનું. તો એનામાં ચૂકવવાની જે બાકી મજૂરી છે એ માઇનસ કરવી પડશે. આના માટે આજે ચૂકવવાની બાકી જે મજૂરી છે ગયા વર્ષની ગણાશે એટલે કે ગત વર્ષની, અને એની રકમ છે 4,000. એટલે તમારે મજૂરીની રકમ આવશે 52,000. ત્યારબાદ ચૂકવેલ ખર્ચની વિગત આપેલી છે 30,000. એ જ રીતે તમારે ગયા વર્ષ દરમિયાન અગાઉથી ચૂકવેલ ખર્ચ આપણે માઇનસ કરેલા હતા, પણ આ વર્ષ માટે એ જ રકમ આપણે શું કરશું પ્લસ કરશું અગાઉથી ચૂકવેલ ખર્ચ અહીંયા લખી નાખશું ગત વર્ષ માટે એટલે કે ગયા વર્ષનું. તો ચાલુ વર્ષનું અગાઉથી ચૂકવેલ ખર્ચ માઇનસ થાય તો અત્યારે આપણે શું કરશું અહીંયા કને પ્લસ કરશું. ઠીક છે. એટલે અગાઉથી ચૂકવેલ ખર્ચ ચાલુ વર્ષ દરમિયાનનો હોય તો માઇનસ થાય, પણ ગત વર્ષનો શું થઈ જાય પ્લસ થઈ જશે, અને એની રકમ છે તમારી 3,000. તો ખર્ચની રકમ આવશે 33,000. ત્યારબાદ દાખલામાં તમને આગળ લખેલું છે સ્ટોર્સમાં પરત કરેલ પ્લાન્ટ 20,000, પણ યાદ રાખજો એની મૂળ કિંમત આપેલી છે અને સ્ટોર્સ પર માલ સામાન જે છે એ છે 10,000. તો સ્ટોર્સમાં પરત કરેલ પ્લાન્ટ અને સ્થળ પરના માલ સામાન એ આપણે માઇનસ કરવા પડશે. તો અત્યારે આપણે આનો સરવાળો કરી લઈશું 79,000, 52,000 અને 33,000 1,64,000. તો આનો સરવાળો થઈ જશે 1,64,000. તો ખરેખર ખર્ચ અને આ છે તમારા અંદાજી ખર્ચ. આ બંનેનો સરવાળો જરાક કેલ્ક્યુલેશન કરો તો 3,25,000. 3,25,000 સોરી. ચાલો હવે આપણે શું કરવાનું છે, તમારે સ્ટોર્સમાં પરત કરેલ પ્લાન છે એ આપણે બાદ કરી લઈશું. સ્ટોર્સમાં પરત કરેલ પ્લાન. હવે તમને સ્ટોર્સમાં પરત કરેલ જે પ્લાન છે એની મૂળ કિંમત 20,000 આપેલી છે. ઠીક છે. પણ આપણે અહીંયા શું કરવાનું છે એની ઘસારા બાદ કિંમત લખવી પડશે. પહેલું યાદ રાખજો
કે મોકલેલ પ્લાન્ટ કરાર ઉપર 30,000 ના હતા, સ્ટોર્સમાં પરત કરેલ પ્લાન્ટ એની મૂળ કિંમત 10,000 હતી, તો આપણી પાસે 20,000 ના પ્લાન્ટ વધ્યા હતા. હવે 20,000 ના પ્લાન્ટ પણ એના પછીના 6 મહિનામાં એમ કે છે કે સ્ટોર્સમાં પરત થઈ જશે. પણ એ જે 20,000 ના પ્લાન્ટ જે વર્ષના અંતે વધ્યા હતા એની ઘસારા બાદ કિંમત આપણી 15,000 હતી. તો આપણે શું કરવાનું છે, એ જે ઘસારા બાદ કિંમત 15,000 હતી, ઠીક છે, એનામાંથી આપણે બીજા 6 મહિનાનો ઘસારો બાદ કરવાનો છે. ઘસારો ગણાશે કોના ઉપર? 20,000 ઉપર ગણવો પડશે. તો 20,000 ઉપર આપણે જ્યારે ઘસારો ગણશું તો ચાલો અહીંયા આપણે ઘસારાની ગણતરી કરી લઈએ. આ 20,000 ગુણ્યા 25% ગુણ્યા 6/12, તો 20,000 ગુણ્યા 25% તો 5,000 થશે, અને 6 મહિનાનો ઘસારો એટલે કે 2,500, તો ઘસારો આપણો થશે 2,500. પણ એટલી વસ્તુ ખાસ યાદ રાખજો કે આ 20,000 નું જે પ્લાન્ટ હતું એની મૂળ કિંમત હતી. મૂળ કિંમત ઉપર આપણે ઘસારો ગણવાનો છે, પણ બાદ કોના ઉપરથી કરવાનો છે? 15,000 ઉપરથી. કારણ કે 15,000 એ પ્લાન્ટની ઘસારા બાદ કિંમત હતી, અને બીજા 6 મહિનાનો ઘસારો આપણો થશે 2,500. તો 15,000 માંથી 2,500 આપણે માઇનસ કરશું તો અહીંયા આવશે 12,500. ચલો, ત્યારબાદ વર્ષના અંતે સ્થળ પર માલ સામાનની કિંમત 10,000 આપેલી છે, તો આપણે બાદ કરી લેવાના છે. સ્થળ પર માલ સામાન એની કિંમત છે 10,000, આપણે બાદ કરી લઈશું. હવે 3,25,000 માંથી 12,500 અને 10,000 આપણે માઇનસ કરવાના છે. જરા કેલ્ક્યુલેશન કરી જુઓ. 2,80,000, તો આ રકમ થશે તમારી 2,80,000. હવે જો આજ સુધીના ખર્ચની જે રકમ છે એ તમારી આવી 1,28,500. અંદાજી ખર્ચની રકમ તમારી આવી 3,25,000. એનામાંથી સ્થળ પર સ્ટોર્સમાં પરત પ્લાન્ટ અને સ્થળ પર વધેલ માલ સામાન આપણે માઇનસ કરી લઈશું. તો ખરેખર ખર્ચ અને અંદાજી ખર્ચનો ટોટલ જે આવે છે એ આવે છે 2,80,000. તો એક તમારું કહેવાશે કુલ પડતર, અથવા તો કુલ ખર્ચ પણ તમે કહી શકો છો, કુલ પડતર. ચલો, આટલે સુધીની ગણતરી તમે લખી લેશો. ત્યારબાદ આપણે અંદાજી નફાની ગણતરી આગળ કરીએ. હવે આપણું જે કુલ પડતર છે 2,80,000 આવી હતી. હવે આપણે શું કરવાનું છે? અંદાજી નફો શોધી લેવાનો છે. તો આપણે લખશું અંદાજિત નફો એટલે કે અંદાજી નફો બરાબર કરાર કિંમત માઇનસ કુલ પડતર. દાખલામાં તમને ઉપર સ્ટાર્ટિંગમાં જ લખેલું છે કે કરારની જે કિંમત છે 3,50,000 છે, તો કરાર કિંમત આપણે અહીંયા લખશું આપણે 3,50,000, અને ગણતરી કરતા આપણે કુલ પડતર મળી હતી 2,80,000. તો 3,50,000 માંથી 2,80,000 બાદ કરીએ તો તમારો અંદાજિત નફો થશે 70,000. ચલો, હવે આપણે અંદાજી નફો મળી ગયો છે. દાખલામાં નીચે સૂચના આપેલી છે કે નફા નુકસાન ખાતે લઈ જવાનું જે સૂત્ર છે એ છે અંદાજી નફો ગુણ્યા પ્રમાણિત કામ છેદમાં કરાર કિંમત ગુણ્યા રોકડનું ધોરણ. તો એના આધારે આપણે નફા નુકસાન ખાતે જે રકમ લઈ જવાની છે એનું સૂત્ર છે, જે આપણે અહીંયા લખી નાખશું. નફા નુકસાન ખાતે લઈ જવાનો નફો બરાબર અંદાજિત નફો એટલે કે અંદાજી નફો ગુણ્યા પ્રમાણિત કામ છેદમાં કરાર કિંમત ગુણ્યા રોકડનું ધોરણ તમને આપ્યું છે. રોકડનું ધોરણનો મતલબ થાય રોકડ છેદમાં પ્રમાણિત કામ. તો રોકડનું ધોરણ પણ લખી શકો છો તમે, અથવા તો લખી શકો છો રોકડ છેદમાં પ્રમાણિત કામ. ક્લિયર? તમે રોકડનું ધોરણ લખવું હોય તો પણ ચાલશે,
રોકડનું ધોરણ લખવું હોય તો આપણે રોકડ છેદમાં પ્રમાણિત કામ કરશું, એનું જે જેમ આવશે એ આપણું રોકડનું ધોરણ જ કહેવાશે. તો સૂત્રમાં આપણે કિંમત મૂકી દઈએ. અંદાજી નફો આપણે શોધેલો હતું 70,000 ગુણ્યા પ્રમાણિત કામ. દાખલામાં પ્રમાણિત કામ આપણે આપેલું હતું 1,60,000 છેદમાં કરાર કિંમત. દાખલામાં કરાર કિંમત આપેલી હતી 3,50,000 ગુણ્યા રોકડ છેદમાં પ્રમાણિત કામ. હવે રોકડ દાખલામાં તમને આપેલી છે 1,20,000 છેદમાં પ્રમાણિત કામ તમારું છે 1,60,000. હવે જુઓ, તમને સૂત્રમાં લખ્યું તો રોકડનું ધોરણ. તો આપણે શું કરવાનું છે, રોકડના ધોરણમાં આનું એક નાનું પદ કરી લેવાનું છે. આ 0 બધા કાઢી નાખી ઉપર નીચેથી, અને ઉપર 12 છે, નીચે 16 છે. તો 4 તેરી 12 અને 4 ચોક 16, એટલે કે 3/4 આવે છે. તો 3/4 એ તમારું રોકડનું ધોરણ કહેવાશે. તો અહીંયા કને આપણે તમને રોકડ છેદમાં પ્રમાણિત કામ તમને ખ્યાલ આવી ગયા હશે કે 3 કેટલા આવે છે 4. 3/4 ક્યાંથી આવ્યા? રોકડ છેદમાં પ્રમાણિત કામ. અને અહીંયા તમને સૂત્રમાં જે લખેલું હતું રોકડનું ધોરણ, તો આને કહીશું આપણે રોકડનું ધોરણ. પછી યાદ રાખજો, સૂત્રમાં કાંઈ ફરક નથી. આપણે જે અગાઉના દાખલામાં રોકડ છેદમાં પ્રમાણિત કામ કર્યું હતું ને એની જગ્યાએ રોકડનું ધોરણ પણ લખી શકાય. ચલો આગળ વધીએ. 70,000 ગુણ્યા 1,60,000 ભાગ્યા 3,50,000 ગુણ્યા 3/4. જરા કેલ્ક્યુલેશન કરીને જણાવશો કેટલું આવે છે? 24,000. તો આ 24,000 આપણું નફા નુકસાન ખાતે લઈ જવાનો નફો મળી ગયો. જે આપણે કરાર ખાતું બનાવ્યું હતું અને કુલ નફો આપણે 45,500 મળ્યો હતો. અને અહીંયા મેં તમને કીધું હતું કે નફા નુકસાન ખાતે કેટલો નફો લઈ જવાનો છે, જે આપણે શોધી કાઢ્યો છે 24,000. હવે ચાલુ કામ ખાતે અનામત નફો લઈ જશું. તો ટોટલ નફો 45,500, એમાંથી નફા નુકસાન ખાતે લઈ જવાનો જે નફો છે આપણે શોધી લીધો છે 24,000. એનામાંથી આ બાદ કરવાના 45,500 માઇનસ 24,000, 21,500 એ જશે ચાલુ કામ ખાતે. તો આ રીતે તમે કરાર ખાતું બનાવવાનું છે. એના માટે જે તમારે નફા નુકસાન ખાતે લઈ જવાની જે રકમ છે, તો એની આપણે ગણતરી કરવી પડશે, જે આપણે અગાઉ ગણતરી કરી અને નફા નુકસાન ખાતે લઈ જવાનો નફો પણ આપણે શોધી લીધો. હવે દાખલામાં તમને હજી આના સિવાય 2 ખાતા બનાવવાના કીધેલા છે, ચાલુ કામ ખાતું અને કરાર આપનારનું ખાતું. તો અત્યાર સુધી જે આ વિગત છે ગણતરી બધી તમે લખી લો, ત્યારબાદ આપણે આગળ કરાર આપનારનું ખાતું અને ચાલુ કામ ખાતું તૈયાર કરીએ. આગળ દાખલામાં વધીએ આપણે. તો 31/3/25 ના રોજ પૂરા થતા વર્ષનું કરાર ખાતું બનાવવાનું હતું, જે આપણે બનાવી લીધું. અને ચાલુ કામ ખાતું અને કરાર આપનારનું ખાતું એ પણ આપણે 31/3/25 ના પૂરા થતા વર્ષનું જ બનાવવાનું છે. તો પહેલા આપણે ચાલુ કામ ખાતું બનાવી લઈએ, ત્યારબાદ કરાર આપનારનું ખાતું. તો ચાલુ કામ ખાતામાં તમારે શું કરવાનું છે, જે તમે કરાર ખાતું બનાવ્યું હતું એનામાં જમા સાઈડ ચાલુ કામ ખાતે લખેલું હતું, તો આની એન્ટ્રી આપણે ચાલુ કામ ખાતાની ઉધાર સાઈડ કરશું. તેની આમનું શું કહેવાશે? ચાલુ કામ ખાતે ઉધાર અને કરાર ખાતે જમા. અને બીજી બાજુ તમે જે નફો શોધેલો હતો, જેમાં ચાલુ કામ ખાતે અનામત નફો લઈ ગયા હતા, એ કરાર ખાતાની ઉધાર સાઈડ છે, જે આપણે ચાલુ કામ ખાતાની જમા સાઈડ લખશું. ચાલો, તો ચાલુ કામ ખાતાની ઉધાર સાઈડ ત્યાં લખી નાખશું આપણે કરાર ખાતે. એનામાં આ એન્ટ્રી આપણે લખવાની છે. પ્રમાણિત કામ 1,60,000, બિન પ્રમાણિત કામ જે છે 5,000, પ્લાન્ટ એની રકમ છે 15,000, માલ સામાન એની રકમ છે 4,000.
તો આ જે રકમ આપણે ચાલુ કામ ખાતાની ઉધાર સાઈડ લખી, આનો સરવાળો થાય છે 1,84,000, જે આપણે બારી મૂકી દઈશું 1,84,000. ત્યારબાદ કરાર ખાતાની ઉધાર સાઈડ જે આપણે ચાલુ કામ ખાતે અનામત નફો લખેલો હતો એ આપણે ચાલુ કામ ખાતાની જમા સાઈડ લખશું. અહીંયા હેડિંગ લખી નાખશું કરાર ખાતે અનામત નફો અને એની રકમ હતી 21,500. બસ તમારે ચાલુ કામ ખાતામાં આ બે એન્ટ્રી જ લખવાની છે. હવે આ ખાતું બંધ કરીએ. ઉધાર સાઈડનો સરવાળો 1,84,000, જમા સાઈડ પણ એટલા જ લખી નાખશું આપણે 1,84,000. 1,84,000 માંથી 21,500 બાદ કરતા કેટલી રકમ મળશે જરા કેલ્ક્યુલેશન કરો. 1,62,500. તો અહીંયા મળશે આપણે 1,62,500, જેનામાં આપણે લખી નાખશું બાકી આગળ લઈ ગયા. ઠીક છે, આ નેક્સ્ટ વર્ષ માટે આગળ ચાલી જશે, બાકી આગળ લઈ ગયા. ત્યારબાદ બીજું આપણે કરાર આપનારનું ખાતું બનાવવાનું છે, અને કરાર આપનારના ખાતામાં ફક્ત આપણે જે કરાર દરમિયાન જે રોકડ મળી છે એની જ એન્ટ્રી કરવાની છે. તો 31/3/25 સુધીમાં આપણે મળેલ રોકડ છે 1,20,000, અને રોકડ મળી હોય તો એની આમનું થશે રોકડ ખાતે ઉધાર, તે કરાર આપનાર ખાતે જમા. તો કરાર આપનારના ખાતાની જમા બાજુ આપણે લખી નાખવાના છે રોકડ ખાતે 1,20,000. ચલો, આનામાં બીજી કોઈ એન્ટ્રી આપણે કરવાની આવતી નથી પ્રથમ વર્ષ માટે, કારણ કે તમને કરાર આપનારનું જે ખાતું છે ને એ 31/3/25 સુધીનું બનાવવાનું કીધું છે, અને 31/3/25 સુધીમાં ફક્ત આપણે 1,20,000 ની જ રોકડ મળેલી છે. બરાબર, એટલે રોકડ ખાતે 1,20,000 આપણે લખી નાખવાના છે. બસ આ ખાતામાં બીજું કશું જ લખવાનું નથી. સરવાળો 1,20,000 બંધ કરી નાખશું. આ સાઈડ પણ 1,20,000 અને ઉધાર સાઈડ આપણા 1,20,000 પૂરેપૂરા અહીંયા કને ખૂટશે, જેને આપણે શું લખશું બાકી આગળ લઈ ગયા. અહીંયા કને લખી નાખવાના છે બાકી આગળ લઈ ગયા. ચલો, તો આ રીતે મિત્રો આપણે ચાલુ કામ ખાતું બનાવવાનું છે અને કરાર આપનારનું ખાતું. ચલો, ઓનલાઈન મારી સાથે ભણતા જે વિદ્યાર્થી મિત્રો છે એ પણ તમે બધાએ સમાન રીતે સરખી રીતે દાખલો સમજી ગયા હશો. અગાઉના વિડીયોમાં આપણે કરાર ખાતાના મોસ્ટ આઈએમપી બીજા દાખલાનો અભ્યાસ કરશું. ત્યાં સુધી જય હિન્દ.